શું દોસ્તો તમારે એસઆરઆઈનું ફોર્મ ભરતા શીખવું છે તો તમે જોઈ શકો છો. પહેલાં આવશે જન્મ તારીખ. જે વ્યક્તિના નામનું એસઆરઆઈ ફોર્મ છે ત્યાં આવશે જન્મ તારીખ. પછી તેનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. પછી તેનો મોબાઈલ નંબર લખવાનો છે. પછી તેના પિતાનું નામ લખવાનું છે. પછી તેના પિતાની ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. પછી તેના મમ્મીનું નામ લખવાનું છે. પછી તેના મમ્મીના ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. અને જે આ એસઆરઆઈ વ્યક્તિ ફોર્મવાળો વ્યક્તિ છે એની મેરેજ થઈ ગયા છે તો તેની પત્નીનું નામ, અને ના થયા હોય તો ડેશ મારવાનો છે. જો લગ્ન ના થયા તો આ ડેશ આવે, અને ચૂંટણી કાર્ડ નંબરમાં પણ ડેશ જ આવશે. લગ્ન થયા તો વ્યક્તિનું નામ, ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો, અને ના હોય તો ડેશ મારી દેવાનો, અને નીચે આઈકણે સાઇન કરી દેવાનો. જે વ્યક્તિનું આ એસઆરઆઈ ફોર્મ છે તે વ્યક્તિની સાઇન. બાકી વિગત છે જે આ વ્યક્તિ છે તમારા પાસે ફોર્મ કલેક્ટ કરવા આવશે એ વ્યક્તિ ભરશે. જો તમારે આવા નવા વિશે જાણવું હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરી દો.